હર હર મહાદેવ. આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો જો સવાર થઈ ગયું ને આપણે નીકળી ગયા ફળિયામાં. ત્યાં જશું કે મારી વાડીએ જવું છે. તો એ પછી ગાજર વાવ્યા હતા ને એને નિરીક્ષણ કરતા હતા કે મારા ગાજર ક્યાં સુધી પહોંચ્યા છે. તો મેં કીધું પાણી પીવડાવો એટલે મોટા જ થાય. એટલે કે તું બોલવાનું બંધ કર, હાલે આ બાકસ તારી જીભ કરતાં બાકસ સારું છે મને કે. એમ કરતાં કરતાં એ તો નીકળી ગયા ડેલા તરફ ને મને કે ડેલો ખોલ. મેં ડેલો ન ખોલ્યો તો એણે એની હાથે ડેલો ખોલી દીધો. એને પગમાં દુખે તોય મને પછી ચીંધું નહીં. પછી મને કે ગુલાબનું ફૂલ દે, તો મેં આપ્યું એને ગુલાબનું ફૂલ. તો મને કે એમ નહીં, એમ મારે નથી જોતું, ભગવાનને તું ચડાય એમ હું કહું. મેં ના ના, તમે જ ભગવાન છો, તમે સૂંઘી લ્યો અને માથે ઉપર મૂકી દો. મને કે નહીં નહીં. પછી બહુ કીધું એટલે એણે ગાડીમાં રાખી દીધું. ગાડીમાં રાખ્યું ને એણે તો દીધું લીવર. મારું બોલવાનું ચાલુ રહ્યું ને એ નીકળી ગયા વાડી તરફ. હું હજી ડેલો બંધ કરું ન કરું, થોડી બે વાત કરું ત્યાં તો એ પાછા રિટર્ન આવ્યા. ગયા ને પાછા રિટર્ન આવ્યા. મેં કીધું લે શું થયું, મોબાઈલ ભૂલી ગયા લાગો. તો એ કે હા મોબાઈલ ભૂલાઈ ગયો, લાઈ મોબાઈલ. પછી મને કહે હું તને ફૂલનું પ્રેઝન્ટ દેવા આવ્યું છે, હાલે ફૂલ તુમ્હે ભેજા હે, એવું ગીત ગાયું ને નીકળી ગયા વાડી તરફ. તો પછી મને વિચાર આવ્યો કે ચકલાને પાણી આપી દઉં અને પછી હું તૈયાર થઈને નીકળી ગઈ વાડી તરફ જવા માટે. એટલામાં મારા પપ્પા આવી ગયા. તો મારા પપ્પા કે મારે ચા પીવી છે. મેં મારે મોડું થાય તો એને ચા પીવડાવીને ફટાફટથી હું વાડીએ જવા જો નીકળી ગઈ. તો વાડીએ ગઈ ત્યાં તો અહીંયા તો બસ બધા આમને પોતપોતાનું કામ કરતા હતા ને મેં મારું બોલવાનું ચાલુ રાખ્યું અને બકબક કરતાં થોડાક વિડીયો ઉતાર્યા. લસણ જોયું, ચણા જોયા અને લસણ ખેંચ્યું ને તો લસણ અંદર રહી ગયું. આ શેનું પોટકું છે? તો જોયું તો એમાં મેથી હતી. ઓહો, મેથી છે, આને તો હજી સાફ કરવી પડશે. થોડાક મેથીના દાણા મોઢામાં નાખીને હું આગળ નીકળી ગઈ. પછી 2-3 ઝાડવા જોયા. તો એમાં તો મને કંઈ ખબર પડે નહીં, પણ એક ટેટી હતી ને એટલે ટેટી આપણે જોવાની હતી, જોઈ લીધી. પછી મેં ઓહો કેરી તો બહુ આવી ગઈ છે, પણ આ તો કાચી છે, હજી આને તોડાય નહીં, આને પાકવા દેવાની છે. આપણે આ શાકની કેરી ખાવાની છે, તોડીને દાબો નથી નાખવાની. નીચે ખરીતી એ પછી હું ફટાફટથી વીણવા મળી, કારણ કે જસુનો હુકમ હોય નીચે પડી હોય એ જ લેવાની કેરી. જો તોડીશ એટલે તારા હારા વાટ નહીં રહે. તો મેં તો પાંદડા આમથી આમ કર્યા અને ફટાફટથી કેરી મને 2-3 હાથમાં મળી ગઈ એટલે મેં લઈ લીધી. લઈને સીધી હિંચકે બેઠી ત્યાં શાંત થઈ ગઈ. મેં હાલો અહીંયા આપણો કોઈ ભાવ પૂછે એમ નથી, આપણે વયા જઈ આપણા ઘરે. ને જો આવું સરસ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું અને ધીમે ધીમે આપણે નીકળી ગયા આપણા ઘર તરફ.